એમને એક જ ઘડામાંથી પાણી પીવાની મનાઈ હતી. આ એક નાનકડું વાક્ય છે, પણ એની પાછળ એક આખી જિંદગીનો સંઘર્ષ, એક આખી જિંદગીનું અપમાન છુપાયેલું છે. તો આજે આપણે ભારતના ઇતિહાસના એક એવા પાનાને ખોલીશું, એક એવી ગાથાને સમજીશું જે ખાલી એક વ્યક્તિની નથી. ના, આ તો કરોડો લોકોના સ્વાભિમાનની, એમના માનવ અધિકારો માટેની લડાઈની કહાની છે. અને આ કહાની છે ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરની. આ શબ્દો સાંભળો. અમે એ સાબિત કરવા આવ્યા છીએ કે અમે પણ માણસ છીએ. આ કોઈ સામાન્ય વાક્ય નથી. આ તો સદીઓથી દબાયેલા, કચડાયેલા એક આખા સમાજનો હુંકાર છે. એમની લડાઈ એ માત્ર પાણીના એક ઘૂંટડા માટે નહોતી. ના, એ તો એ સાબિત કરવા માટે હતી કે દરેક માણસ જન્મથી સમાન હોય છે. ચાલો આ આખી વાતને શરૂઆતથી સમજીએ. કહેવાય છે કે કોઈ પણ મોટી ક્રાંતિના મૂળ એના નેતાના અંગત અનુભવોમાં જ ક્યાંક છુપાયેલા હોય છે. અને જ્યારે વાત ડૉક્ટર આંબેડકરની આવે ત્યારે તો આ અનુભવો અત્યંત પીડાદાયક હતા. જરા એ દ્રશ્ય આંખો સામે લાવવાનો પ્રયત્ન કરીએ. એક નાનકડો બાળક, ભણવાની લગન એવી કે વર્ગની બહાર બેસીને પણ સાંભળે છે. એને તરસ લાગે છે. સામે પાણીનો ઘડો પડ્યો છે, પણ એને અડી નથી શકતો. કેમ? કારણ કે એ અસ્પૃશ્ય છે. જો શાળાનો પટાવાળો આવે, દયા ખાઈને થોડું પાણી ઉપરથી રેડી દે તો એની તરસ छिपाય. અને જે દિવસે પટાવાળો ન આવ્યો હોય એ દિવસે આખો દિવસ તરસ્યા જ રહેવાનું. આ કોઈ એક વ્યક્તિની નફરત નહોતી. આ તો એક આખી સડેલી સામાજિક વ્યવસ્થાનું ઝેર હતું, જેણે નાના ભીમરાવના મનમાં ક્રાંતિના પહેલા બીજ રોપ્યા. તો આવા અપમાન અને અન્યાયના ગાઢ અંધારામાંથી બહાર નીકળવાનો રસ્તો શું? માત્ર એક જ રસ્તો હતો, અને એ હતો જ્ઞાનનો પ્રકાશ. આંબેડકરે બરાબર સમજી લીધું હતું કે જો આ વ્યવસ્થાને તોડવી હોય તો શિક્ષણને જ પોતાનું સૌથી મોટું હથિયાર બનાવવું પડશે. એટલે જ તો એ કહેતા કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે ગર્જના કરશે. અને આ ખાલી કહેવા ખાતર નહોતું, આ તો એમના જીવનનો મંત્ર બની ગયો. એમણે સાબિત કરી બતાવ્યું કે જ્યારે જ્ઞાનની ગર્જના થાય ને, ત્યારે સદીઓ જૂની ખોખલી પરંપરાઓના પાયા પણ હલી જાય છે. અને પછી શરૂ થઈ એક એવી શૈક્ષણિક સફર જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. ગાયકવાડ સ્ટેટ તરફથી મળેલી સ્કોલરશિપ, અને એ પહોંચી ગયા છે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી અને પછી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ. એમણે અર્થશાસ્ત્ર, કાયદો, રાજ્યશાસ્ત્ર એક પછી એક વિષયોમાં મહારત હાંસલ કરી. એ સમયના કદાચ સૌથી વધુ ભણેલા ભારતીયોમાંના એક બની ગયા. ટૂંકમાં એમણે પોતાને જ્ઞાનના એવા બખ્તરથી સજ્જ કરી લીધા કે હવે એ જ વ્યવસ્થાને પડકારવા તૈયાર હતા જેણે એક સમયે એમને પાણી પીતા રોક્યા હતા. પણ વિડંબણા તો જુઓ, આટલી બધી ડિગ્રીઓ, આટલું બધું જ્ઞાન, પણ જ્યારે એ ભારત પાછા ફર્યા ત્યારે એ બધું જ જાતિવાદની એ મજબૂત દિવાલ સામે ટકરા કહીને પાછું પડ્યું. એમને વડોદરામાં નોકરી તો મળી, પણ રહેવા માટે કોઈ ઘર આપવા તૈયાર નહોતું. આ એક જ ઘટનાએ એમના મનમાં આગ લગાવી દીધી. એમની લડવાની ઈચ્છાને, એમના સંકલ્પને અનેક ગણો મજબૂત કરી દીધો. બસ, હવે બહુ થયું. હવે આ લડાઈ ખાલી ભીમરાવ આંબેડકરના અંગત અપમાનની નહોતી. ડૉક્ટર આંબેડકરે નક્કી કરી લીધું કે એ પોતાના જેવા કરોડો લોકોનો અવાજ બનશે. એમણે આ સંઘર્ષને પોતાના અંગત જીવનમાંથી બહાર કાઢીને સીધો દેશના જાહેર મંચ પર લાવી દીધો. અને પછી આવ્યું વર્ષ 1927. એક એવું વર્ષ જેણે ઇતિહાસ બદલી નાખ્યો. 20મી માર્ચ એ હજારો લોકોને સાથે લઈને મહાડના ચૌદાર તળાવ પર પહોંચ્યા. એ તળાવ જે આમ તો બધા માટે હતું, પણ અસ્પૃશ્યો માટે નહોતું. એમણે એ તળાવનું પાણી પીધું, અને માત્ર પાણી નહોતું, એ હતી માનવ અધિકારોની ખુલ્લી ઘોષણા. અને હજી તો વર્ષ પૂરું પણ નહોતું થયું. 25મી ડિસેમ્બરે એમણે એ મનુસ્મૃતિનું જાહેરમાં દહન કર્યું, જે ગ્રંથ સદીઓથી આ અસમાનતાને ધર્મનું નામ આપતો હતો. આ એક વૈચારિક ક્રાંતિનો શંખનાદ હતો. ડૉક્ટર આંબેડકરની દલીલ શું હતી? એમણે જાતિ વ્યવસ્થાના મૂળ પર જ પ્રહાર કર્યો. એમણે કહ્યું કે જુઓ, લોકો કહે છે કે આ તો ખાલી કામની વહેંચણી છે, પણ ના, આ કામની વહેંચણી નથી, આ તો કામ કરનારાઓની વહેંચણી છે. આ બંનેમાં બહુ મોટો ફરક છે. એકમાં તમે કામ વહેંચો છો, બીજામાં તમે માણસોને જ વહેંચી દો છો, એ પણ જન્મના આધારે, કાયમ માટે. એમનો મુદ્દો એકદમ સ્પષ્ટ હતો. આ સિસ્ટમ વ્યક્તિની કાબેલિયતને નહીં, પણ તેના જન્મને જુએ છે. અને એ જ સૌથી મોટી સમસ્યા છે.
હવે સમાજમાં બદલાવ લાવવા માટે રાજકીય તાકાત તો જોઈએ જ. ડોક્ટર આંબેડકરનું માનવું હતું કે દલિતોને પોતાનું અલગ મતદાર મંડળ મળવું જોઈએ, જેથી એ લોકો પોતાના સાચા પ્રતિનિધિઓ જાતે ચૂંટી શકે. જો કે આ વાત પર ગાંધીજી સાથે મતભેદ થયો અને એમના અમરણાંત ઉપવાસ પછી એક સમાધાન થયું, જેને આપણે પૂર્ણા કરાર તરીકે ઓળખીએ છીએ. આ કરાર હેઠળ અલગ મતદાર મંડળની માંગના બદલામાં દલિત સમાજ માટે અનામત બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી. અને હવે આ ગાથા એના સૌથી મહત્વના પડાવ પર પહોંચે છે. જરા વિચારો, જે વ્યક્તિએ જીવનભર અન્યાય અને અપમાન સહન કર્યા, ઇતિહાસે એ જ વ્યક્તિના હાથમાં નવા આઝાદ ભારતનું ભવિષ્ય લખવાની કલમ સોંપી. આને ઇતિહાસની સૌથી મોટી કાવ્યાત્મક વક્રતા કહી શકાય. જે બાળકને એક સમયે શાળામાં પાણી પીવાનો હક નહોતો, એ જ માણસ હવે આખા દેશના કરોડો નાગરિકોના મૂળભૂત અધિકારો લખી રહ્યો હતો. બંધારણ સભાની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે ડોક્ટર આંબેડકરે ભારતના ભાગ્યનો, એના ભવિષ્યનો પાયો નાખ્યો. અને એમણે એ કલમનો ઉપયોગ કેવી રીતે કર્યો? એમણે બંધારણના પાના પર કાયદાની શાહીથી સદીઓ જૂની સામાજિક બદીઓને ભૂંસી નાખી. કલમ 17, જેણે અસ્પૃશ્યતાને કાયમ માટે ગેરકાયદેસર બનાવી દીધી. કલમ 14 અને 15, જેણે કાયદા સામે બધાને સમાન ગણ્યા અને કોઈપણ પ્રકારના ભેદભાવ પર રોક લગાવી. અને હા, જે સમુદાયો સદીઓથી પાછળ ધકેલાઈ ગયા હતા, એમને શિક્ષણ અને નોકરીમાં આગળ લાવવા માટે અનામતની વ્યવસ્થા કરી. એટલે જ આપણું બંધારણ માત્ર એક કાયદાની ચોપડી નથી, પણ સામાજિક ન્યાયનું એક જીવંત અને શક્તિશાળી સાધન છે. કાયદા તો બની ગયા, પણ ડોક્ટર આંબેડકર સારી રીતે જાણતા હતા કે ખરી લડાઈ તો હજુ બાકી છે. ખરી લડાઈ કાગળ પર નહીં, પણ લોકોના મનમાં રહેલી અસમાનતા સામે લડવાની હતી. અને આ જ એમના જીવનની અંતિમ અને કદાચ સૌથી અંગત ક્રાંતિ હતી. એમણે એક વાત સ્પષ્ટપણે કહી દીધી હતી: હું હિન્દુ તરીકે જન્મ્યો એ મારા હાથમાં ન હતું, પણ હું હિન્દુ તરીકે મરીશ નહીં. આ વાક્યમાં એમની આખી જિંદગીની પીડા અને એમનો દ્રઢ સંકલ્પ છલકાય છે. એમનો સ્પષ્ટ સંદેશ હતો: જે ધર્મ એમને એક માણસ તરીકે સમાનતા અને ગૌરવ ન આપી શક્યો, એ ધર્મમાં રહીને એ અંતિમ શ્વાસ લેવા માંગતા નહોતા. અને એટલે જ 1956માં નાગપુરની ધરતી પર એમણે પોતાના લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. સમજો કે આ માત્ર ધર્મ બદલવાની વાત નહોતી, આ તો જાતિ વ્યવસ્થાની જંજીરોને તોડીને ફેંકી દેવાનો એક સામૂહિક સંકલ્પ હતો. એમણે એક એવો રસ્તો પસંદ કર્યો જેનો પાયો જ જ્ઞાન, કરુણા અને સૌથી ઉપર સમાનતા પર ટકેલો છે. તો ડોક્ટર આંબેડકર આપણા માટે શું વારસો છોડી ગયા છે? એમનો સંદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે, અને એ 3 શબ્દોમાં સમારેલો છે: શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત બનો. શિક્ષિત બનો કારણ કે જ્ઞાન વગર મુક્તિ શક્ય નથી. સંઘર્ષ કરો કારણ કે અધિકારો ભીખમાં નથી મળતા, એને છીનવી લેવા પડે છે. અને સંગઠિત રહો કારણ કે એકતા વગર કોઈ પણ સંઘર્ષ અધૂરો છે. એમના સંઘર્ષનું પરિણામ એ આવ્યું કે આજે દેશના કરોડો લોકોના હાથમાં કલમ અને મતની તાકાત છે. પણ અંતે એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે કે આજે આટલા વર્ષો પછી પણ શું માનવીય ગરિમા અને સમાનતા માટેનો એમનો એ સંઘર્ષ ખરેખર પૂરો થયો છે? આ સવાલનો જવાબ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે.